હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવીશું ગોબી ફ્લાવરના પરાઠા. તો એના માટે અહીંયા આપણે ગોબી ફ્લાવર છે એને સારું એવું ખમણી લઈશું. એક નંગ અહીંયા મેં ગોબી ફ્લાવર લીધું છે. અહીંયા આપણે નાના એવા ડુંગળી અને મરચાંને નાના એવા ચોપ કરી લઈશું. એક નંગ ડુંગળી અને 3 થી 4 નંગ મરચાં લીધા છે. બીજી બાજુ અહીંયા આપણે એને વઘાર માટે એક પેનમાં તેલ લીધું છે 2 થી 3 ચમચી. એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું સારું એવું તતરાઈ જાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલું હિંગ એડ કરીશું. ત્યાર પછી નાના એવા સમારેલા ડુંગળી અને મરચાં છે એને આપણે એમાં એડ કરી દઈશું અને સારા એવા શેકાવા દઈશું. જ્યાં સુધી ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલરની ના થાય ત્યાં સુધી આપણે એને ધીમા તાપે શેકાવા દઈશું. સારું એવું શેકાઈ જાય ડુંગળી અને મરચાં એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના એટલે એમાં આપણે જે ખમણેલું ગોબી ફ્લાવર છે એને આપણે એડ કરી દઈશું. સારું એવું એડ કરીને ગોબી ફ્લાવરને સારું એવું આપણે શેકાવા દઈશું. આમાં આપણે સોલ્ટ છે એ આપણે પહેલાં એડ નથી કરવાનું. અહીંયા આપણે સારું એવું શેકાઈ જાય એટલે અડધી ચમચી જેટલું હળદર એડ કરીશું. એને પણ સારું એવું શેકાવા દઈશું. જેમ તમે જોઈ શકો છો બધું શેકાઈ જાય સરખું એવું. ત્યાર પછી લાસ્ટમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે. અહીંયા આપણે અડધી ચમચી જેટલું મરી પાવડર એડ કર્યો છે ટેસ્ટ માટે અને સારું એવું આપણે મિક્સ કરી દઈશું. ત્યાર પછી આમાં આપણે અડધી ચમચી જેટલું મરચું પાવડર એડ કર્યું છે. તમે ચાહો તો એને સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે ઉપરથી મીઠું છે એને પણ આપણે એડ કરી દીધું છે અને આપણે એને ઠંડુ કરવા મૂકી દઈશું. બીજી બાજુ અહીંયા આપણે પરાઠા માટેનો લોટ બાંધી દીધો છે અને આવી રીતના આપણે એને વણી લઈશું. વણી લીધા પછી આપણે સ્ટફિંગ જે બનાવ્યું છે એમાં એડ કરીને આવી રીતના સ્ટફ કરી દઈશું પરાઠાને બધી બાજુથી અને આવી રીતના આપણે વણી લઈશું. સરખો એવું વણાઈ જાય એટલે અહીંયા આપણે બીજી બાજુ એને શેકાવા માટે લોરી મૂકી દીધી છે. એમાં આપણે પરાઠાને બંને બાજુથી શેકી લેવાના છે. અહીંયા મેં શેકવા માટે તેલનો યુઝ કર્યો છે. તમે ચાહો તો એમાં તમે ઘી અથવા તો બટર પણ યુઝ કરી શકો છો. અહીંયા આપણે સારું એવું બંને બાજુથી શેકી લઈશું પરાઠાને. તો શેકાઈ જાય એટલે આપણા મસ્ત એવા ગોબી ફ્લાવરના પરાઠા રેડી છે. તો આવા જ વિડીયો માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.